હેલો એવરીવન, અમે આવી ગયા છીએ નવો લોગ લઈને. આ છે જેકભાઈ, ઓલા છે આપણા રોયભાઈ લોગર, આ છે જીગરભાઈ, આપણા ડેન્જરભાઈ. અમે જઈ રહ્યા છીએ મોલમાં, હિમાલયા મોલમાં ભાવનગરનો. જોઈ છે રસ્તો બહુ લીલો છે, ત્યાં કેવી મજા આવે છે, કારણ કે આપણે કોઈ દી મોલમાં ગયેલા નથી. ગાડી થોડીક ધીમી આવી, રસ્તો બહુ વધારે લીલો છે. વરસાદ આવી રહ્યો છે, હાથમ કાંઈ જઈ ક્યાં નથી, પૈસા નહોતા. અને આમ થાય લુકા હતા એટલે કાંઈ જવાની કાંઈ ઈચ્છા થઈ નથી. તો આપણે પહોંચી ગયા છીએ હિમાલયા મોલે. બરાબર, જીગરભાઈ, જેકભાઈ બોલો ને. હા છે હિમાલયા મોલ આપણો. બરાબર છે, અંદર જઈ વરસાદ ચાલુ થઈ ગયા છે. પાર્કિંગમાં હવે બરાબર પાર્કિંગમાં જઈ રહ્યા છીએ. આવી ગયું પાર્કિંગ. આપણી માણકી કાંક પાર્કિંગ કરશું. હવે માણકી માટે જગ્યા તો જોશે. હિમાલયા મોલમાં એન્ટર થઈ ગયા છીએ. બરાબર, શું છે જીગરભાઈ, જેકભાઈ, મજા આવે છે? હા, આપણે એરપોર્ટ જેવી સીડીઓ છે. આ બધો હિમાલયા મોલ છે. બરાબર, અહીંયા કપડાં, કુર્તી, ફોનના કવર બવર મળે છે. ધ રેસ્ટ કાર્ડ સ્માર્ટ શોપ. બરાબર, લેડીઝો માટે સારું કલેક્શન આવી ગયું છે. બરાબર, જો તો જીગરભાઈ તમારે હાલ છે. જેકભાઈ શર્માય છે. જેકભાઈ તમારે ચડ્ડો લેવો છે? છોડ્યું નો છે. જેના ગંજી બંજી લેવી હોય, ચડ્યું. બરાબર, આ નાઇટના લેંગા છે. નાઇટનું પેન્ટ છે 500 રૂપિયામાં, સારા કાપડવાળું. કાપડ સારું છે. રોયભાઈ જોઈ રહ્યા છે. બરાબર, જેકભાઈ ચપ્પલની ખરીદી કરી રહ્યા છે. જેન્ટ્સ માટે પણ સારા કલેક્શન આવી ગયા છે. બરાબર, કુર્તા છે. આ છે કુર્તા, ટી શર્ટ છે, લહેંગા છે. 299 રૂપિયામાં ખાલી. જીગરભાઈ આટા મરે છે. એટલે તમારા પૈસા નથી જીગરભાઈ તમારી પાસે? ખાલી જોવાનું જ છે મોલમાં? ખાલી જોવા જવાનું એમને? કે એસીનો પવન ખાવા? અવાજ ખાવાની એમને? અહીંયા ઘડિયાળનું કલેક્શન છે. પછી આ બે બેનું કાંઈક ગીત લેવાનું નથી, પણ જો કરે લેવાનું છે. જીગરભાઈ લઈ લો ને એકાદું. જીગરભાઈના નકરું ખાવાનું જ જડે છે. બરાબર, જ્યાં હોય ને ખાવાનું જ ગોતતો. ગુલાબ જાંબુ છે, લેવાના છે. ખમણ છે, પાવભાજી. આ ભાઈ અમારા ઉખડ છે, નકરું ખા જ કરે. નકરું ખાવાનું જ ગોતતો હોય જ્યાં હોય ને. બરાબર, જીગરભાઈનો પૂછ, જીગરભાઈના ખાવામાં સારી ખબર પડે. વેફર લેવી છે? કઈ લેવી? બધું લઈ લે ને આમ. બરાબર, ભૂખ મટી જાય ને તારે યાર. બધા ખાવાનું જ ગોચ કરે. જો પાછું કાંક કાઢ્યું એને. એવું છે ક્લાસિક સ્ટાન્ડર્ડ સલાડ. શું છે સ્નેક? એક ભાઈના પછી 2-3 ગર્લફ્રેન્ડ છે, એટલે એ ચોકલેટ જ ગોત છે. હું જેકભાઈ કોની હાટું લેવાની છે? સાચું કહેજો, કોઈની હાટું નહીં, કોઈ નથી. પછી આ જેને મહેંગી વાલી હોય, મહેંગી લવર્સ માટે લોગર છે અમારે. લોગર, રોયભાઈ લોગર. જો રોયભાઈ લોગર.
આપણે બધી જિંદગીમાં મોલ કાંઈ જોયો છે નહીં, બરાબર. આ જીગરભાઈ લઈને આવ્યા છે અહીંયા. ખાવાની વસ્તુ બહુ જાજી ખરીદ્યા છે. જીગરભાઈ, હે જીગરભાઈ, શું તમારું કેવું છે ખાવા બાબતે? જો લ્યો, આ રોયલ બાય ઉપાડી લીધું છે અને અમારે બહુ વસ્તુ ભાવે. આ શું છે? ફૂલ મખણા. લેવાનું હોય તો જ જોજો હો તમે ત્રણેય, બરાબર. કે જોવાના કાંઈ પૈસા નથી. ઓછું હતું. આવો તમને એક પાર્લેજી દેખાડું. આવું તો મેં કોઈ દી જોયું જ નથી પાર્લેજી. ઓ કેવડું મોટું પાર્લેજી છે. ગુડ ડે. મેં મારી હોવ હાટું એક લઈ લીધું. વસ્તુ મને ગમી મોલમાં. કાંઈ ખરીદવું નહોતું પણ ઈચ્છા થઈ એટલે આ એક લઈ લીધું છે, બરાબર. તમારી ભાભી માટે એક લઈ લીધું છે. પછી અમારા જીગરભાઈ જોવા માંડ્યા ચશ્મા. કેમ છે જીગરભાઈ, લઈ શકાય એમ છે કે? પછી આ જીગરભાઈને બે ટેટો પાડવા ઊભા રહી ગયા છે. કયું ટેટો પડાવવાનું છે? હે જીગર જાંગ્યો, તમારા જેકભાઈ કયું ટેટો પડાવવાનું? જેકભાઈ કાંઈ બોલતા જ નથી, શરમાઈ છે. ફેમિલી વાળા, હાય ફેમિલી તો બોલો. પછી અહીંયા રિલાયન્સ જ્વેલરી, જેની પાસે જાજા પૈસા હોય એ ગોલ્ડમાં ફેરવી શકે છે. તો આ બે બહેનો છે. આમાં એક જીગરભાઈને જોવે છે. એ જીગરભાઈ, તમારે કયો જોવે છે આમાંથી? પેલી કે બીજી? કઈ? હાથ મેકો તો ત્યાં ખબર પડે. કઈ જોવે? આનપાની પહેલી કે બીજી? પહેલી. તો આપણી આપણે આવી ગયા છે ટીવી ને એવું જોવા, બરાબર. આ બધું ટીવી ને એવું મળે છે. જીગરભાઈ, તમારે શું લેવાનું છે? હે 42 ઇંચનું ટીવી, સેમસંગનું. સાઉન્ડ બહાર છે. આ તો ઓકાત કે બહાર હે કેમ જીગરભાઈ? એવું છે, પૈસા નથી એમને એકચ્યુઅલી. તમારે કઈ ગયા ઓલા જેકભાઈ ની બધા? હા, તમારે એર કન્ડિશન ઉનાળામાં નાખવું હોય તો ચોમાસામાં ભાવ ઘટી ગયો હોય છે, બરાબર. તમારે કયું લેવાનું જીગરભાઈ? 2 ટનનું કે? હા, આવ્યા છે જેકભાઈ. જેકભાઈ, કયું ટીવીમાં રિમોટ પકડ્યું હતું તમે? કાંઈ ખબર નહોતી. કેમ છે, લેવાય એમ છે કે વખત કે બહાર? વખત નહીં, બહાર કાંઈ નથી ભાઈ. આ છે ફ્રીજ, આ છે સાઉન્ડ સિસ્ટમ આની જેવું. ટ્યુબો છે. હે આ રહ્યું જ છે. મોટા ભાઈ આ લઈ ગયેલા છે, બરાબર. આપણે આ ટીવી લીધેલું છે. આપણા ઘરે છે આ ટીવી છે, બરાબર. તમારા જીગરભાઈ કયું ટીવી છે ઘરે? ઓલું છે. આ રહ્યું લેવું છે. તો ઓકાત કે બહાર? પછી આ બે ઘડિયાળું જોવા માંડ્યા છે, બરાબર. હમણાં તો કહેતા હતા ને તો લુખો છો એમ, આઈટમમાં પૈસા નથી એમ. આવી ગયા પૈસા? પછી એવું છે. આ લેપટોપ ઘૂમડવા માંડ્યા છે. હડમાં અડાય નહીં, ડોન્ટ ટચ. લેવાનું છે તમારે? પાછા ફોન ઘૂમડવા માંડ્યા છે. હા, લેવાનો છે જેકભાઈ. મેં તો લીધો છે. 15 છે. 50+. રોયભાઈ, કયો ફોન લેવાનો તારે? પછી તમને ફૂલ ફેમિલી અમને મળી. અહીંયા એક દેખાડું તમને, અમારા સબસ્ક્રાઈબરો. જો એના મમ્મી પપ્પા, આ બે એના છોકરા છે, એની બેબી ને એનો છોકરો,
બરાબર. એના મમ્મી પપ્પા અહીંયા ઊભા છે. પછી અહીંયા વોરિયર હાઉસ હતું પણ હમણાં થોડાક કારણોસર બંધ રાખેલું છે. વોરિયર હાઉસ આ બધી ચેતવણી છે, આની હિસાબે બંધ છે. 50 રૂપિયા ટિકિટ છે. સિનેમા થિયેટર હિમાલયા મોલનું. બરાબર. ફૂડ ક્વાર્ટર. આ બધા પિક્ચર આવી ગયા છે. સિનેમા ગયા પાછા લિફ્ટમાં. બરાબર. આ તો એરપોર્ટ જેવું છે. બરાબર. તમને પંખો દેખાડું, સુધી તમે જોયો નહીં હોય આવો પંખો. એવડો મોટો પંખો છે. હાલો તો અમે નીકળી ગયા છીએ હવે બહાર પાર્કિંગમાંથી નીકળવી છીએ. બરાબર. મોલની તો અમે બધી ખાખા ખોળી કરી લીધી. બહાર બધા નાનીઓ કાઢવા નીકળવી છે. નહીં, હવે નાસ્તો પાણી કરી લેવી. જીગરભાઈ સ્પોન્સર બન્યા છે. બરાબર. ત્યાં રોયભાઈ અહીંથી લેવાના છે. આ શું છે? એટલો બધો ઢાળ? બહુ મોટો ઢાળ. આપણે હિમાલયા મોલ છે. આ હિમાલયા મોલ છે. પીછે દીખા કોઈ દાદા બોલો. હિમાલયા મોલ છે. કાં પોલીસ વાળા પપ્પા ના ના. તો હવે વાગી ગયા છે 2. બરાબર. અમે જમવા પહોંચી ગયા છીએ. દાળ ભાત ને એવું બનાવ્યું છે. બરાબર. આ જેકભાઈ ને રોયભાઈ ખાવા માંડ્યા છે. જીગરભાઈ, જીગરભાઈ, દાળ ભાત છે, લાડવા છે. હવે 3:55 થઈ ગઈ છે. બહાર વરસાદ ઊભું રહેવાનું નામ લેતો નથી. બહાર કાંઈ જઈએ કે એમ સુઈ નહીં. મજબૂરીમાં પછી પબજી રમવાનું ચાલુ કરી દીધું. પાડી દીધું. જેકભાઈ જો. હા તો અત્યારે એક જો એક ગાડી લઈને જાય ત્યાં માર્યો ને. રોયલભાઈ વોશિંગ મશીન. બરાબર. બધા પબજી રમી રહ્યા છે. હા ભાઈ, હા ભાઈ પબજી નથી રમતા, બીજું કંઈક કુંમળો. ગાઈસ તો 6 વાગી ગયા છે. આપણે પી લઈશું ચા. હવે ચા આવી ગઈ છે. ગરમા ગરમ ચા બધા પીવા માટે છે. લઈ લો જીગરભાઈ, ચા લઈ લો. જેકભાઈ ચા લઈ લો. નથી પીતા તમે? લઈ લો. અત્યારે 7 વાગી ગયા છે. હવે આપણે વ્લોગને વિરામ આપશું. બરાબર. બધા મહેમાનો જઈ રહ્યા છે. જેકભાઈ, રોયભાઈ આવજો. જીગરભાઈ ટાટા કેવા? બાય.